ગાડીમાં હું જાતો હતો, ગાડી મારા ભાઈની ગાડીમાં જાતો હતો, ગાડીમાંથી ઉતરીને તમને હાથ કર્યો, તમે આમ જોયું ને એમ સામું જોયું, પણ આમ પાછું તમારે મને કે આ કોક હાલતું ફાલતું એને હું સામું જોઉં કોક એમને અત્યારે તમે એવી રીતની એટીટ્યુડ થી વાત કરો છો, મને કોઈ ખ્યાલ નથી પેલા પ્રથમ હું એમ કહું તમે વાત કર્યો હોય બાકી તમે એમ કહો કે નો બોલાવે તો તમારી ઈચ્છા ભાઈ। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? મજામાં જોઈએ આપણા વિડીયો જોતા એ બધા મજામાં જોઈએ તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા પ્રેન્ક વિડીયોમાં। તો આજે આપણે કરવાનું છે એમડી ઝાલાને ફોન। હવે જો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ મજા આવીએ। મારે કેવું નથી અત્યારે કેવો પ્રેન્ક કરવાનો છે, તમે કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો। હાલો તો આપણે કરીએ ફોન। अभी मजा आएगा ना भिड़ो। રિંગ જાય છે। હાલો, હાલો, મેહુલ ઝાલા બોલે? હા ભાઈ। એટલે ભાઈ તમને મેં હાથ કર્યો તો ખબર છે તમને? કોને? મને? હા, આજ જ આપણે આજ હું નહીં કાલ રવિવારે કાલ અમે તમે આમ ઓલા પર હતા જાનકી જવલેસ બાજુ। હા, જાનકી જવલેસ બાજુ હતા। કોણ બોલે? बहुत तेज हो रहा है बहुत। લા ઋતિક બોલું છું, ઋતિક। ઋતિક? હા ઋતિક। કોણ ભાઈ? ખબર નહીં પડતી કઈ। લા આપણે મેં તમને એકવાર મેસેજ કર્યો તો ખબર છે? મેસેજ? હા બોલો ને ભાઈ, એમ જ મને ઘણા મેસેજ કરતા હતા, એમ તો મને કેમ ખબર પડે યાર? તમે ભાઈ સેલિબ્રિટી રહ્યા એટલે ભાઈ અમે અમારા મેસેજ તમને યાદ ન રહી ને? ના ભાઈ, એવું સેલિબ્રિટી નું ને એવું કઈ છે નહીં, પણ યાદ નથી તો કેમ કેવું કયો મારો ભાઈ? એટલે ભાઈ એવું જ છે, તમારે આમ સેલિબ્રિટી રહ્યા હોય ને તો અમારે જેવાના મેસેજ યાદ ન હોય ને ભાઈ, અમે સ્ટોરીઓ મેન્શન કરતા, તમે મેન્શન બે કઈ ન કરો। એવું તો યાર કઈ ખબર ન હોય એમાં। તમને મેં હાથ કર્યો તો કાલ રવિવાર હતો, મેં હાથ કર્યો તમને, મેં કીધું જાનકી જવલે છે, આ મેં મેહુલ ઝાલા છે, મેં કીધું હાથ તો કરવા દે, મેં કીધું એક આ તો ફોટો પડાવીએ। લે ભાઈ, ફોટો નો એવું કઈ ન હોય ને, પણ મને કઈ ખ્યાલ નહીં રહ્યો ભાઈ। એટલે પણ તમે કઈ આમ જવાબ નહીં આપ્યો એમ। હાથ કર્યો મેં કીધું 2-3 હાથ કર્યા, તમે ભાણી ન છો। મને ખબર હતી તમે હાથ કર્યો એમ હું સાંભળ્યો છું। એટલે સાંભળ્યું જોઈ ને તમે આમ અત્યારે એટીટ્યુડ બતાડો, આમ ઇગ્નોર કરો, તમે સાંભળ્યું તું, વાહણ જોયું તું? નહીં ભાઈ, એટીટ્યુડ આપણામાં ક્યારેય ન આવે, એ વાત ખોટી પડે એટલે ભાઈ તમને કઈક આમ અભિમાન આવી ગયું તો કેજો, તો અમે આમ કઈ આમ હાથ બાત ન કરી એમ। અભિમાન આવી ગયું તમે સેલિબ્રિટી રહ્યા હોય તો ભાઈ, જો અભિમાન આપણને એવું કોઈ રીતનું અભિમાન આવે ને? નહીં ભાઈ, તમને આવી જ ગયું અભિમાન, તો આવી જ ગયું એ તો ખબર છે, કેમ કે કાલ હાથ કર્યો તમે જોયું ને એમ, વાહણ જોયું પણ આમ કઈ ઓલું કર્યું ને એમ। નહીં ભાઈ, એ વાત તમારી ખોટી પડે હો ભાઈ, હું હતો એ વાત 100% જાનકી જવલેસ છે। હા તો એમને અમને ખબર હોય, ઉપર તમે ના હોય તો એમને અમને ખબર હોય। હા તો એ વાત આજે મારું ધ્યાન નહીં હોય ભાઈ, એવું હોય છે ગમે કઈ ભાઈ કઈક અભિમાન આવી ગયું તમને, આમ મોટા સેલિબ્રિટી રહ્યા ને એટલે તમને કઈક અભિમાન આવી ગયું। તો ભાઈ સોશિયલ મીડિયા બાબતથી છે ને આપણને જરી અભિમાન નથી, પણ હું સ્વાભિમાની વાળો માણસ છું, પણ સોશિયલ મીડિયા થી કોઈ એમ કે સોશિયલ મીડિયામાં આમ થઈ ગયું નથી તો ખાલી 14,000 ફોલોવર છે, કદાચ ગમે એટલા થઈ જાય તો મેહુલ ઝાલા સોશિયલ મીડિયા થકી અભિમાન એટીટ્યુડ કિક તો આવી ગયેલા, મેં હાથ કર્યો તમને, એ તો હું તમને પહેલેથી કહું ભાઈ, એટીટ્યુડ વાળો માણસ તો પહેલેથી એટલે જ ને એનો અભિમાન જ કહેવાય, એટીટ્યુડ ને અભિમાન જ કહેવાય। તમારે છે ને ભાઈ નો બોલાવો ને, નો બોલાવો ને તો ના પાડી દેવાય કે ભાઈ નહીં બોલાવતો મને, તો ભાઈ અમે તમને નો બોલાવ્યા, યા તો તમે રહ્યા ભાઈ આમ વિડીયો બનાવો, અમે તમારા વિડીયો જોઈએ, તમારા વિડીયોમાં લાઈક કરીએ, કોમેન્ટ કરીએ। મને કોઈ બોલે એવું હોય ને એને નો બોલાવે એ વાત ખોટી પડે, મારો દુશ્મન હોય એ મને બોલાવે તું ભાઈ રામ મળી જાવ, જય માતાજી કરી જાવ, તમે તો ફ્રેન્ડ છો મારા। એટલે પણ એટલે જ ને અમે તમને અમે એક ફોટો પડાવીએ, અમે સ્ટોરી મેન્શન કરીએ, ભાઈ કોક જોઈ ભાઈ કે આ ભાઈ આનો ભાઈ જાણીતો હોય, આમ તેમ હોય, અમે તમારે યાર ફોટો પડવા હતું મેં તમને હાથ કર્યો પણ તમે જવાબ જ ન દીધો। હું એમ તો કહું ભાઈ, મારા ફ્રેન્ડ માટે મારા માટે માને જો તમે તારે કયો, તમે તારે હું તમે કયો ને ત્યાં આવી જઈશ બસ। એટલે પણ હવે હું અહીંયા તમે કઈક અભિમાન તમને આવી ગયું, એમ કઈક કઈ આમ એટીટ્યુડ ગળી ગઈ હોય તો કેજો, અભિમાન હોય તો કહી દેજો, તો અમે તમને બોલાવવાનું આવીએ, બીજું એટલે જો ભાઈ અભિમાન આપણને કઈ હે નહીં, અને નો બોલાવા એ તમારી ઓલી છે। એટલે નો બોલાવો એટલે ભાઈ અત્યારે સુધી અમે તમને સપોર્ટ કરતા ત્યાં સુધી એમને અત્યારે તમે એવી રીતની એટીટ્યુડ થી વાત કરો છો, મને કોઈ ખ્યાલ નથી પેલા પ્રથમ હું એમ કહું તમે વાત કર્યો હોય બાકી તમે એમ કહો કે નો બોલાવે તો તમારી ઈચ્છા ભાઈ, હું તો એવી રીતનું કોઈને કહેતો જ નથી। તો આગળ ભાઈ હવે તમને છે ને આગળ અનફોલો કરી દો ને, અનફોલો કરી દો, આગળ બધા દોસ્તાર પાસે છે ને અનફોલો કરાવી દો તમે। જો મારા ભાઈ, હા
અનફોલો ને બ્લોક જ કરજો મારા વાલા, કારણ કે એવી રીતના મને છે ને ઓલું કોઈ છે નહીં ને હું લા છે પણ ને તમારી પાસે મારા આવ્યો હું સ્પેશિયલ મેં કીધું આ આમ ફોટો જો, પડવા મેં જો, કીધું ના હું ઓલી ગાડીમાં હું જાતો હતો, ગાડી મારા ભાઈની ગાડીમાં જાતો હતો, ગાડીમાંથી ઉતરીને તમને હાથ કર્યો, તમે આમ જોયું ને એમ સામું જોયું, પણ આમ પાછું તમારે મને કે આ કોક હાલતું ફાલતું એને હું સામું જોઉં, કોક ફોટો ફોટો પડવાનું કેતા એ ખોટું મને- હું જોઉં. હવે મને કદાચ કઈ ખબર જ નથી તમે ક્યાં હતા, પણ હવે તમે એમ કીધું અનફોલો કરી નાખો નામ કરીને, અમને ખબર હતી ને તો એ નથી આવ્યું. રેડી ભાઈ? હા બસ એમ કહી દઉં, આમ અભિમાન આવી ગયું ને એમ કહી દઉં એમ. હા, મને આમ પૂરેપૂરું અભિમાન આવેલું છે, કારણ કે મને ભાઈ 10-15 હજાર લોકો મને ફોલો કરે એટલે મને અભિમાન આવી જાય કે હા અભિમાન આવી જાય એમ ને, આમ હા, જરી કેવા એટલે અભિમાન એટીટ્યુડ નો આવી જાય ને. કીડો હોય ને એ તમારો આમ ગડી ગયો એવું લાગે છે. હા, હા એ કીડો ગળી ગયેલો જ છે. રેડી ભાઈ? હા હા રેડી, એવું જ છે, એવું જ લાગે છે તમને. હા, અભિમાન છે. હું હવે આગળ તમને છે ને હવે અનફોલો કરી જ દેવા જ મારે. હવે તમારી રીલમાં હું લાઈક કરતો, કોમેન્ટ ભાઈ, કરતો. આમ જો મેહુલ ઝાલા અત્યાર સુધી વિડીયો બનાવ્યો ને, મેહુલ ઝાલા એમ જ નથી કીધું ઇન્સ્ટાગ્રામ માં કોઈ દી કે મને ફોલો કરો ને ઓલું કરો ને આ કરો ને તે કરો. મેહુલ ઝાલાએ કોઈ દી નથી સ્ટોરી કીધું. તમારી હું મેલતો ખબર છે તમને, તમારા ઓલામાં આવતા તો હે ને મેન્શન કરેલા, હું તમારી સ્ટોરી મેલતો ખબર છે તમને. સ્ટોરીઓ મૂકતા એનો કોઈ ઓલો નહીં, પણ હું એમ કહું છું, મેં તમને પેલા કીધું કે ભાઈ મને કઈ ખ્યાલ નથી, તમે એવી રીતે એટીટ્યુડ ની વાત કરો કે એટીટ્યુડ વાળો માણસ તો હું પૂરેપૂરો છું ભાઈ. એટલે જ આમ અભિમાન ગડી ગઈ એમ, આમ અમારે જેવા નાના માણસો આમ તમે જોવો જ ને આમ. નહીં એવી રીતનું હોય તો હું કોઈ દી રમતા નથી ને, હું એવી રીતની કરું છું રમતા. મને કોઈ કેમ કે ખાઈ આવે તો હું એની પાસે રોવી જાઉં, એવું ઓલું કઈ કરું જ નહીં ભાઈ. નહીં કીક તો તમને અભિમાન આવી જ ગયું. અભિમાન છે નહીં, પણ તમે એમ કહો છો અભિમાન છે તો છે. હા તો એમ માની જવાય. હવે છે ને તમને મારે છે ને અનફોલો જ કરી દેવા. હવે મેં કીધું હું તમારી સ્ટોરી મેલતો, મેન્શન કરતો તમને, મેં કીધું આ ભાઈ આપણો માણા, મેં કીધું આપણે મેં કીધું આમ સેલિબ્રિટી કહેવાય તો કરે ને, મેં કીધું એને આપણે મેસેજ કરીએ, એકવાર ફોટો પડાવી લે ભાઈ, એની હારે પછી મેન્શન કરીએ, અમે સ્ટોરી મેલીએ. પણ તમે હવે અમારા સામું જોયું ને ફોટો ન પડ્યો, બીજું કઈ નહીં. જોયું ન હોય તો ભાઈ હવે મેં તો કહું ચાલે કે કહું છું કે મને ખબર નથી, પછી તમે ન માનો તો બીજું તમારે હું કઈ કે હનુમાન દાદા તો નથી, સાચી સીરીને બતાવું ભાઈ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर, साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. પણ અલ્લા ભાઈ તમારે પણ સામું જોયું તી ફોટો પડી લેવાય, બીજું કઈ નહીં. આપણે ફોટો હું ત્યાં લઈ ગઈ. હાલો આવો ઉભા હાલો, પાછા જાનકી જોઈ લેશે, આવો હાલો ફોટો પડવી જાવ. હા તે એમ ન થઈ ગયું ભલા માણા, એમ ટ્રેન્ડ તરીકે ને ઓલી રીતના કયો તો તમે. નહીં હવે અનફોલો તો થાય જ જાય, અનફોલો તો થઈ જાય, પણ ફોટો પડવી લેવા. હાલો ફોટો પડવા હાલો. આ ફોટો પડાવવા આવો અને અનફોલો હું મારી રીતે કરી નાખે. રેડી? તમારે નથી કરવું, કારણ કે હું છે ને સ્વાભિમાન થી જીવવા વાળો માણસ છું, એટલે મને કોઈ ફોલો સ્વાભિમાન નહીં, તમે બધું આ ધતિંગ છે, તમે ભાઈ અમે તમે તમારું છે ને આમ ઓલું અભિમાન આવી ગયું, તમને અભિમાન આવી ગયું એમ. જયારે એટલા ફોલોવર તમને થયા તો અભિમાન આવી ગયું એમ, બીજું કઈ નહીં. મારી વાત સાંભળો, જો હું ખાલી ફોટો તમારી પાસે આવું અને ફોટો એ પડાઈ જાઉં બધું બધું, બાકી હું મારી રીતે ફોલો કરી નાખે. બાકી મને છે ને એ જરી મજા જ ન આવે કે ભાઈ મને ફોલો કરે છે એટલે મારે એની પાછળ લપડતું જવાનું, એ માણસ હું નથી હો ભાઈ. એટલે તમે ધમકી મારો કે આને ધમકી કહેવાય કે? આને તો ધમકી નહીં, એવી રીતે કે એટલે મને ફોલો કરતા એટલે હું મને ફોલો કરતા એની વાય મારે લપડતું જવાનું ને બધું ઓલું કરવાનું, એવી રીતનું. એમને આમ ધમકી કહેવાય આને? હે? અને ધમકી કહેવાય? અરે તો હવે તમારે જે સમજવું ધમકી એટલે જે સમજવું એટલે ભાઈ જે સમજવું ઈ એટલે એટલે તો હું એટલે હું આમ એટલે બધી એટલે જે સમજવું એટલે ધ્યાન રાખજો તમે ભાઈ. આમ તમે મોટા ભલે આમ સેલિબ્રિટી કહેવાય, પણ આમ જરીક આમ બોલવામાં ધ્યાન રખાય. હું સેલિબ્રિટી નથી, તો આમ હું સેલિબ્રિટી નથી, પણ હું સામાન્ય માણસ છું. હા સેલિબ્રિટી કે હું કઈ છું ને, મારે ફોટો નથી પડવા દેવો. રેડી ભાઈ? કેમ ભાઈ નથી પાડવા દેવો? અત્યારે તમે તમારી સ્ટોરી મેન્શન કરતા હતા હે ભાઈ, અમે તમને સપોર્ટ કરતા. મેં કીધું તું ભાઈ. વાહ ભાઈ વાહ. આને શું કહેવાય? આને તો હવે શું કહેવાય? અભિમાન જ કહેવાય ને. અભિમાન જ કહેવાય ને, આને અભિમાન જ કહેવાય ને. હવે તો મારે છે ને મારા બધા દોસ્તારોના ફોન લઈને અનફોલો કરી નાખવા તમને. મેં બધી દોસ્તાર ત્યાં મેં કીધું કે આ ભાઈ ને ફોલો કરો, મેં કીધું આ ભાઈ આપણો, મેં કીધું આ ભાઈ આપણે આમ આજુબાજુ મેં કીધું રેસ આપણે આ ભાઈ ને બધા ફોલો કરો. તે બધા દોસ્તાર પાસે મેં આઈડી શેર કરીને મેં કીધું આ ભાઈ ને ફોલો કરી નાખજો. 10-15 જણા લગભગ એની વધારે હવે એટલા માણસો પાસે છે ને મેં તમને ફોલો કરેલા છે. અત્યારે તમે અભિમાન કરો અમારે આમ. એટલે અભિમાન છે ને ભાઈ, તમને ખબર ન હોય તો પેલા કહી દઉં તો મારા છે ને હમણાં છે ને જેટલું કોમેડી આવે, બાકી મેહુલ ઝાલા ચેનલ ઉપર વિડીયો બનાવતા તમને ખબર નહીં હોય. હું છે ને હિન્દુત્વ માટે વિડીયો બનાવતો અને
કોઈનું હાલતો ન હોય ને કોઈને બધાની છે ને ભાઈ જો ખાતી રહેતી હોય ને જ્યાં મને ત્યાં અવાજ ઉપાડતો રેડી લા ઈ અમે જોતા જ અમે જોયેલા જ છે બધાય તમારા વિરોધ વાળા વિડીયો અમે બધાય જોયેલા જ છે. લાવ તમારા બધાય વિડીયો વિરોધ વાળા વિડીયો છે અમે બધાય જોયેલા છે. બધા એક માં જોઈ આવો જાવ આમ આઈડી માં હું આમાં તમારી રીલ માં જોઈ આવો જાવ કોમેન્ટ કરેલી જ હે. હા પણ એ વાત તમારી પછી સાચી તો મેં અત્યારે તમે અભિમાન કરી જાવ ને અત્યારે આગળ કહું ને કે ભાઈ ફોટો નથી પાડવા દેવો જા એટલે પણ તમે એવી રીતની વાત કરો કે તમે અનફોલો કરી નાખો નામ કરી નાખો ને મને એનો કોઈ ખીજાય નો થાય અનફોલો કરી નાખો તમને મજા ન આવે તમારો ફોન છે મજા આવે તો ઓલો કરવાનો એટલે તમે આ અભિમાન કરી ગયા હતી નકર અમારે તો હું છે અમે તમને તમારે હારે ફોટો પાડવા તૈયાર હતા તો અમારે કાં અનફોલો કરવાની વાત જ આ તો તમે અભિમાન કરી ગયા ને તમે એટલે એમ કીધું બરોબર તમે એમ કીધું કે ભાઈ તમને હાથ ઊંચો કર્યો ને મેં હાથ પાડ્યો તો તમે જોડ્યું ને આમ ને તમે ઉભા એટલે હું મારા ભાઈની ગાડીમાં જતો હતો ગાડીમાંથી ઉતરી ને મેં કીધું મેહુલભાઈ છે આ મેં કીધું મેહુલ ઝાલા મેં હાથ કર્યો મેં કીધું મેહુલભાઈ બે હાથ કર્યા તમે પેલા હાથે ન જોયું બીજા હાથે સામું જોયું પછી પાછા તમે વહી ગયા ગાડીમાં હું એમ કઉ છું ત્યાં લઈને કે ભાઈ મને ખબર છે નહીં કઈ તમારી પાસે જો રાઇડર ગાડી લઈને આવ્યા હતા રાઇડર ગાડી છે તમારી પાસે એ તો મારી જ ગાડી છે હા જો એ ગાડી લઈને હતા એ ગાડીમાં તમે હતા પણ યાર એમ તો કહું કે ભાઈ મને ખબર નથી તો તમે નો માન રહેતો કે ભાઈ તમને અભિમાન આવી ગયું તમે એવી રીતની વાત કરો તો પછી મારે શું કરું કારણ કે મેં એમ તો કીધું ભાઈ હું હનુમાન દાદા નથી સાથે સીરીને બતાવી દો ભાઈ હું સાચો છું હવે તમને હું સાચો લાગતો ખોટો લાગતો કઈ નહીં ભાઈ તમારે શું છે હવે હાલો હવે છે ને તમે મને ફોલો બેક કરી દેજો હવે બીજું હાલો જવા દો શું કરું ફોલો બેક આપજો અમારે જવાને એમ હા એમ તેમ કરે એમ કાંઈ કોઈ રીતે ન કરો ફોલો બેક આપે છે એમાં હોય ને ભાઈ મારે એવું કાંઈ ઓલું જ નહીં કે ભાઈ ને હાલો ફોટો પડવી છે હાલો અહીંયા આવો હાલો હું અહીં બેહો और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी ફોટો પડવા આવો છે કે કોણ નામ શું છે તમારું ઈચ્છો તો નામ મારું ઋત્વિક છે કહું તો ખરો ગામનું નામ કેવો ગામનું નામ તમારે હું જાણી કરું તમે સેલિબ્રિટી છે અમે થોડાક સેલિબ્રિટી છે એવું છે ઋતુ આપણે મળેલા છીએ ને લે, તમારે ભેગો તો હું થઈ જ ગયો ને હાથ કરતો તો કહું તો કરો તારો અવાજ તો આમ જાણીતો લાગે છે કોઈ મસ્તી બસ્તી નથી કરતા ને એટલે મસ્તી કાં કરવાની આવે મેં ફોટો પાડવાની છે આમાં મેં નંબર કાંથી માંગ્યા તમારા ગોતીને એક દોસ્ત ત્યાંથી લીધા પછી એને આપ્યા મને એવું ઋતુ આ ઓલો કિંગ ઓફ ઋતુ નહીં ને खत्म बाय बाय टाटा गुड बाय गया ના રે ના ઈ કોણ હે ઈ કોણ એ કિંગ ઓફ ઋતુ જ બોલે હલા મસ્તી કરે છે તો એમ કે ને મારો ભાઈ. મારું કેમ છો ભાઈ મેહુલભાઈ કેમ છો कैसा लगा मेरा मजाक શું યાર એટલે મેં કીધું ભાઈ આ મેહુલભાઈ ને હણી કાઢીએ મેં કીધું ફોન કરીએ પછી હવે મારો કઈ એવો પ્રેન્ક કરવાનો કઈ એવો વિચાર નતો મેં કીધું કરી નાખીએ મેં કીધું આપણે આમ કેટલા દીથી કઈ યુટ્યુબ માં મેલો નથી ને કીધું મેલીએ મેં કીધું મેહુલભાઈ ને ફોન કરીએ પણ કઈ મજા આવી નહીં પ્રેન્ક માં મજા આવી તમને આ મજા હું ક્યાં મને ક્યાં જોઈ ગયો કે ઓલી જાનકી દવેલસ પાસે એટલે અમારે ખાલી કેવાનું હોય તમે આવ્યા કે નહીં અમને શું ખબર હું એમ તો કાલ ના ગયો તો ઓલી સોડા મળે ને થોડા વરજારી સોડા પીવે છે હું કાલ ને કાંઈક જોઈ આવ્યો મને શું ખબર એટલે મને ખબર નથી ના મેં કહ્યું રવિવાર છે મેં કીધું આમથી આમ તમે ભાઈ ઈપાજ રૂમ હાલે તમારી એટલે મેં આમથી આમ નીકળતા હોય તો મેં કીધું આપણે કહી દઈએ ઠોકી દઈએ હું કરવા જાનકી દવેલસ ગયો તો પણ મને કોઈ હાથ કર્યો નથી ને આ કોણ કે આમ હણી કાઢવાની હોય કેવોક લાગ્યો તમને અમારો પ્રેન્ક પ્રેમ કોલ હું કાળું કોણ છે મને તો એમ લાગ્યું કે કાળું આ હાલો કેવો લાગ્યો પ્રેન્ક ઈ તો કહો હારો એકદમ ધક્કા બીજું હું તમે ખોટા કોક ને ભોકા ચડાઈ ગયો ફોન કરી હાલો તો અમારા કઈ સબસ્ક્રાઇબર ને તમે કઈ કહેવા માંગો સબસ્ક્રાઇબર ને તો હું ભાઈ મારો મિત્ર છે એકદમ ને ગમે ત્યારે ફોન કરો ત્યારે હાજર થવા માણસ છે એટલે એને યારે મિત્રતા બનાવી રાખજો અને ગમે ત્યારે તમને જવાબ દે છે એ મેહુલ ઝાલાની ગેરંટી છે હાલો તો મેહુલ હાલો નિરાંતથી પછી હે આયાથી કાંઈ નહીં આ ઋતિકભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મારો અવાજ આવતો હોય તો બધાને કહી દેજો હાલો સાંભળે છે જ બધાય હા સબસ્ક્રાઇબ કરી લેજો ને સપોર્ટ કરજો ઋતિકભાઈ ને અને હવે આ ઋતિકભાઈ ને કોમેન્ટ માં કરજો બીજી વાર મારો વારો પાછો ન લે હાલો મેહુલભાઈ તો હવે અમે રાખીએ પણ એ સારું ચાલો જય માતાજી હાલો જય માતાજી
હાલો મેહુલભાઈ, પ્રેન્ક આપણો સક્સેસ થઈ ગયો છે. તો તમને પ્રેન્ક કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલો તો મળીએ એક નવા પ્રેન્ક વિડીયોમાં.